નમસ્કાર. આપણા પડોશી દેશ નેપાળમાં અચાનક પૂરની સ્થિતિ ઊભી થઈને કટોકટી જે પ્રકારની ઊભી થઈ છે, એમાં દેશના પણ અનેક લોકોને, ખાસ કરીને ગુજરાતના પણ અનેક પ્રવાસીઓ ત્યાં ફસાયેલા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સતત નેપાળની સરકાર સાથે એ પીએમઓ સંપર્કમાં છે. આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ, આપણા ગુજરાતીઓ પણ જેમાં ફસાણા છે અને દેશના લોકો ફસાણા છે. માનનીય મોદી સાહેબના માર્ગદર્શન નીચે રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એ પણ માનનીય અમિતભાઈ શાહના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલય અને વિભાગ દ્વારા એ તમામ માહિતીઓ જે આપણને મળી છે એ પણ પહોંચાડવામાં આવી છે. આપણા રાજ્યના અલગ અલગ જિલ્લાઓ, એ જિલ્લાઓમાં 12 જેટલા લોકો એ મિસિંગ છે એવી અત્યાર સુધીની માહિતી છે. અમદાવાદ, આણંદ, રાજકોટ, વલસાડ, સુરત, ખેડા, અમરેલી, ગાંધીનગર, વડોદરા જે લોકોએ આપણા તંત્રનો સંપર્ક કર્યો છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે વહીવટીતંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં એ નંબર, હેલ્પલાઇન નંબર એ જાહેર કર્યો છે. સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા પણ 3 નંબરો એ જાહેર કરવામાં આવેલ છે. છતાં પણ હું જણાવું છું કે 079 232 51 900, 079 232 51 900. બીજો નંબર છે 99784 05304, 99784 05304. અને હેલ્પલાઇન નંબર બીજો પણ 1070, એ પણ આપણો સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગરનો નંબર છે. હું રાજ્યના તમામ લોકોને રાજ્ય સરકાર વતી કોઈને પણ કંઈ મુશ્કેલી હોય તો આ નંબરો ઉપર, જિલ્લાના સ્થાનિક નંબરો ઉપર સંપર્ક કરીને સતત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ એ પણ સતત નેપાળ સરકાર સાથે સંપર્કમાં છે. રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી એ પણ કેન્દ્ર સરકાર સાથે, વિદેશ મંત્રાલય સાથે, વિદેશ મંત્રી સાથે અને પ્રધાનમંત્રી અને આપણા ગૃહમંત્રી બંને સાથે સંપર્કમાં છે. આ દુઃખની ઘડીમાં ગુજરાતીઓ સાથે રાજ્યની સરકાર ઊભી છે અને તમામ પ્રયાસો એ રાજ્યની સરકાર જે કરી રહી છે. કોઈને પણ કંઈ પણ તકલીફ હોય આ નંબરો ઉપર સંપર્ક કરવા મારી વિનંતી છે. અને રાજ્યની સરકાર આ કટોકટીમાં, આ મુશ્કેલીના સમયમાં આ પરિવારજનોને ગુજરાતની જનતાની સાથે છે.